મહાકુંભનો આજે 10મો દિવસ છે અને 10મા દિવસે પણ જનસેલાબ યથાવત જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી 9,24,00,000 લોકોએ લગાવી છે આસ્થાની ડૂબકી। મહાકુંભમાં રાત્રિ સ્નાનનું અનોખું મહત્વ છે। દિવસની સાથે રાત્રે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરવા માટે પહોંચ્યા છે। મહાકુંભ ચાલી રહ્યો છે। મહાકુંભમાં કરોડો સનાતનીઓ અત્યારે આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। ત્રિવેણી સંગમમાં સ્નાન, ધ્યાન અને દાનનો અનેરો મહત્વ છે અને ત્યારે રાત્રિ સ્નાનનો પણ અનેરો મહત્વ છે। ત્યારે રાત્રિ સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં અત્યારે દેશ અને વિદેશમાં વસતા યુવકો અત્યારે ઉપસ્થિત છે અને યુવાનો રાત્રિના સમયે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે। વિવિધ કલાકારો પણ ત્રિવેણી સંગમ ઉપર ઉપસ્થિત છે। પ્રયાગરાજ ત્રિવેણી સંગમ અને આ ત્રિવેણી સંગમમાં રાત્રિ દરમિયાન પણ શાહી સ્નાન થતા હોય છે। લોકો છે, જોઈ શકાય છે દ્રશ્યો અત્યારે જે ત્રિવેણી સંગમ છે ત્યાં ડૂબકી લગાવતા યુવાનો નજરે આવતા હોય છે। આ તસવીરો જોઈ શકાય છે। આ રીતે ભક્તિભાવ તેમનામાં રહેલો હોય છે અને જે રીતે ડૂબકી લગાવતા હોય છે ત્યારે તેનો કોઈક અનેરો મહાત્મ્ય રહેલું છે અને રાત્રિના દરમિયાન જે શીતળતા હોય છે તેઓ અત્યારે હાલ ये पामवा माटे मोटी संख्या में आता है। अपनी साथे કેટલાક લોકો उपस्थित है। मैडम बताइए, आज जो शीतल लहरें है, रात्रि का माहौल किस प्रकार से और रात्रि के दरमियान भी लोग आ रहे हैं? वाला बहुत आनंदित करने वाला। हम हिमाचल सोलन से आए हैं, पर जो इतने बढ़िया अरेंजमेंट्स हैं और इतना आनंद देने वाला माहौल है कि हम बता नहीं सकते। बहुत बढ़िया, बहुत। हर हर गंगे। बिल्कुल, हर हर गंगे। आप क्या कहेंगे, किस तरह का माहौल देख रहे हैं? मनमोहक दृश्य जो है ना, बहुत मुश्किल से मिलता है, बहुत मुश्किल से। और 144 साल के बाद लगभग 3 पीढ़ी मान के चलिए आप कि ऐसा दृश्य कभी देखने को नहीं मिलेगा। 12 साल के बाद तो होता ही है कुंभ, लेकिन ये 144 साल के बाद है। बहुत ही मजा आ रहा है, बहुत इंजॉय किया है। બિલકુલ, 144 વર્ષ પછીનો નજારો છે અને આ યુવાનો છે અહીં આવ્યા છે, એમની સાથે પણ વાતચીત કરીશું। जी, आप बताइए, रात्रि के दौरान भी यहाँ पर स्नान कर रहे हैं, कितने क्या कुछ अनुभूति? सर, हमें बहुत सौभाग्य प्राप्त हुआ है कि हम भगवान गंगा मैया से हमारी यही कामना है कि अगले जन्म में भी हमें दोस्त बनाकर भेजे। બિલકુલ, દોસ્તીની એક મિસાલ છે અને આ દોસ્તીની મિસાલમાં અત્યારે હર હર ગંગેના નાદ સાથે તમામ લોકો અત્યારે હાલ જે ત્રિવેણી સંગમ છે ત્યાં રાત્રિના સમયે પણ ડૂબકી લગાવી રહ્યા છે। ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, પ્રયાગરાજ। પ્રયાગરાજ ખાતે તમામ શ્રદ્ધાળુ આવી રહ્યા છે, તેમાં ખાસ કરીને દેશ વિદેશથી લોકો આવી રહ્યા છે, પરંતુ અત્યારે ડોક્ટર છે અને તેઓ જે મહાકુંભને લઈને ગીતો ગાઈ રહ્યા છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આપકા નામ? ડોક્ટર મેનકા મિશ્રા। મેનકા મિશ્રાજી આપણી સાથે મौजूद છે અને તેમની પાસેથી જાણીશું કે જે મન મોહી લેતા ગીતો તેઓ ગાતા હોય છે। मैडम, एक गाना गुनगुनाइए जो आप गाना गुनगुना रही थी लोगों के लिए। अजर हो गया है, अमर हो गया है, शहर तंबुओं का शहर हो गया है। महाकुंभ की आस्थाओं में डूबा ये लाखों करोड़ों का घर हो गया है। अजर हो गया है, अमर हो गया है, शहर तंबुओं का शहर हो गया है। मैडम, ये बताइए, जिस तरह से यहाँ दिन में पैर रखने की भी जगह नहीं होती है और रात्रि के समय इस शीतलता का जो अनुभव लोग लेते नजर आ रहे, क्या कहना चाहोगे गुजरात के लोगों को, देश के लोगों को, कि प्रयागराज क्यों आए? देखिए, प्रयागराज इसलिए आए क्योंकि ये आस्था का महाकुंभ है। यहाँ पर सब कुछ आस्था से जुड़ा हुआ है और जिसकी जैसी भक्ति है, जैसी भावना है कि पूरी दुनिया से लोग यहाँ पर आ रहे हैं। ये महाकुंभ है और ये महाकुंभ 144 वर्षों के बाद आया है, यानी कि 12 वर्षों पे महाकुंभ आता है और ये उसका 12वीं बार है। तो 144 वर्षों के बाद आया है तो इसकी महत्ता और अपने आप में बहुत ज्यादा बढ़ जाती है। तो इसलिए पूरी दुनिया, सब लोग सोच रहे हैं देश के कोने में कि माँ गंगा की में संगम में डुबकी लगाएं और बस मोक्ष के अधिकारी हो जाएं। ऐसा सबका मानना है, इसलिए लोग आ रहे हैं और सबको आना चाहिए। બિલકુલ, જોઈ શકાય છે અત્યારે સિંગર છે અને તેઓ આ રીતના ગીતો ગાઈ રહ્યા છે અને લોકોના મન આકર્ષિત કરી રહ્યા છે। જો કે મહાકુંભનો નજારો કંઈક અલગ છે અને એમાં ખાસ કરીને અલગ અલગ નીત નવા લોકો પણ અહીં ઉમટી રહ્યા છે અને લોકોને પ્રયાગરાજ આવવા માટે
તેઓ અપીલ કરી રહ્યા છે. એક અનોખો અનુભવ, અલૌકિક અનુભવ પ્રયાગરાજ ખાતે થઈ રહ્યો છે. ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, પ્રયાગરાજ. સંગમ ઘાટ ખાતે અત્યારે શ્રદ્ધાળુઓ છે ડૂબકી લગાવી રહ્યા છે, ત્યારે પ્રયાગરાજ ખાતે રહેતા પરિવારજનો પણ આપણી સાથે મોજૂદ છે અને તેઓ સેવા કરી રહ્યા છે લોકોને પોતાના ઘરે આશ્રય આપીને. आप बताइए, आप कहाँ रहते हो, व्यापार कहाँ करते हो और यहाँ पर किस तरह की सेवा? मैं ओपी मिश्रा वापी में रहता हूँ। वापी गुजरात में है। यहाँ प्रयागराज में मेरा मकान है। हम लोग बिजनेस गुजरात में कर रहे हैं, जन्मभूमि उत्तर प्रदेश में है और प्रयागराज में है। हमारे साथ में सूरत से 20 लोग साथ में आए हुए हैं जो प्रयागराज में स्नान कर रहे हैं। और यहाँ के प्रयागराज की जनता को मैं निवेदन करूंगा कि जितने लोग बाहर से आ रहे हैं उनको सही मार्ग और सही दिशा दें, जिससे बाहर के लोगों को कोई परेशानी न हो। प्रशासन के लिए हमारे माननीय विश्व के नेता प्रधानमंत्री नरेंद्र मोदी जी लगे हुए हैं। अमृत महोत्सव है और 144 साल के बाद लगा हुआ है, तो यहाँ पर उस प्रकार से प्रयागराज की जनता को भी मैं आह्वान करूंगा कि बाहर के जितने लोग आए हैं प्रशासन के साथ मिलकर के सबको एकदम विधिवत रास्ता दें, सबको नहलाएं धुलाएं। हमारे साथ में सूरत से लोग आए हुए हैं, हमारे सभी मित्र हैं, यहाँ हमारे घर पे रुके हुए हैं। जितने दिन रहेंगे જોઈશું સુરતથી પણ લોકો આવ્યા છે અને અમદાવાદથી પણ લોકો આવ્યા છે. તમે અહીં આવ્યા, તમે કયા પ્રકારનો આવકાર મળ્યો? देखिए અમે જ્યારે ગુજરાતથી અહીંયા આવ્યા અને અમારી સાથે 19 અને બીજા 5 એમ કરીને 24 હતા. અમારું કોઈ નક્કી નહોતું કે અમારે પ્રયાગરાજમાં અમને સ્નાન કરવા માટે અમારે ક્યાં જવું. અને અમે જ્યારે અમે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે અમારા ડબ્બાની આગલા જ ડબ્બામાં એક એવી વ્યક્તિએ જેને ભગવાને મોકલ્યા હશે અને અમારા બહેનને કૃષ્ણાજીને એમની મુલાકાત થઈ અને એમણે કૃષ્ણબેનને સામેથી કહ્યું કે તમે બધા જ ગુજરાતવાળા મારા ઘરે આવજો અને તમને ખૂબ સારી રીતે સ્નાન કરાવડાવીશ અને તમારા તમામ પિતૃઓનું તર્પણ થાય એવી હું સેવા બજાવીશ. એટલે સેવા અત્યારે હાલ થઈ રહી છે અને પ્રયાગરાજ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. હર હર ગંગેના નાદ સાથે ડૂબકી લગાવી રહ્યા છે. ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, પ્રયાગરાજ. તો હાલ તો આસ્થાનો જન સૈલાબ ઉમટી પડ્યો છે પ્રયાગરાજમાં. દેશ વિદેશમાં વસતા લોકો આસ્થાની ડૂબકી લગાવવા માટે જ્યારે ઉમટી રહ્યા છે ત્યારે ગુજરાત સહિત અત્યારે મોટી સંખ્યામાં લોકો છે. પ્રશાસન દ્વારા પણ ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 140 વર્ષના જે કહી શકાય કે સંયોગ બાદ આ પ્રકારની હાલ જે મહાકુંભની ઘડી છે તે આવી ચૂકી છે. આજે 10મો દિવસ છે અને અત્યાર સુધી 9 કરોડ 24 લાખ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. અને બ્રહ્મ મુહૂર્તથી લઈ અને હાલ જ્યારે અત્યારે રાત્રિ છે, રાત્રિના સ્નાનનો પણ અનેરો મહિમા હોય છે, ત્યારે લોકો રાત્રે પણ સ્નાન કરવા માટે આવી રહ્યા છે.